કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે. એ પોતપોતાની ઈચ્છાની વાત છે, કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્વનું હોય છે. આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે. કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે. એ પોતપોતાની ઈચ્છાની વાત છે, કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્વનું હોય છે. આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે.